મ્યુઝિયમમાં મારામારીની ઘટના બની છે અને જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું છે। ગઈકાલે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પરિવારને મળવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારે પરિવારના સભ્યને ભેટીને ધારાસભ્ય પણ ભાવુક થયા હતા। प्राप्त माहिती अनुसार 6 लोगों विरुद्ध गुनो नोंधवानी कामगीरी चाली रही है। मार मारनार व्यक्तिओ आदिवासी म्यूजियम में काम करता होवानुं पण सामे आव्युं छे। त्यारे हाल 6 लोगों विरुद्ध गुनो नोंधवानी कार्यवाही चाली रही है। बनासकांठामां दुष्कर्मना आरोपीने 20 वर्षनी सजा थई छे। थराद कोर्टे 25,000नो दंड पण फटकार्यो छे। पीड़िताने 7 लाख चूकवવાનો હુકમ કર્યો છે। 19 જાન્યુઆરી 2022માં આચર્યું હતું દુષ્કર્મ। પોક્સોની સેક્શનો મુજબ તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને 7 લાખનું વળતર ભોગબંધારને ચૂકવવા માટેનો હુકમ કરેલ છે। समस्याનો મોટા પાયે ઉકેલ આવ્યો છે। જળશક્તિ મંત્રી CR પાટીલનું આ નિવેદન છે। લોકસભામાં પાણી મુદ્દે આપ્યું છે નિવેદન। 77% ઘરોમાં પાણીની વ્યવસ્થા કરી દેવાય છે। યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાય છે। બોર્ડરના ગામોમાં પણ પાણીની વ્યવસ્થા કરાય છે। છેવાડાના વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। हाउसिंग बोर्डना चेरमेननो बंगलो खंडेर हालतमां छे। अमदावाद शहरनो पॉश विस्तार गणाता नारણપુરામાં गुजरात हाउसिंग बोर्डना चेरमेननो बंगलो आवेलो छे ने बंगलो छेल्ला 10 वर्षथी बंध पड्यो छे। तेना कारणे आसपास झाड़ उगी निकळ्या छे। स्थानिक पण मुश्केलीनो सामनो करी रह्या छे। स्थानिकोनो आक्षेप छे के बंगलानो उपयोग चोर રહેવા માટે અને દારૂ પીવા માટે કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। અહીંયા કોઈ રહેતું જ નથી અને આ બધી ઝાડી અને ગંદકીના હિસાબે રોગચાળો થાય છે। સોસાયટીમાં લોકો બીમાર પડે છે। સોસાયટીમાં ચોરી થાય છે અને બધા વોશરૂમ જેવો બધા ઉપયોગ કરે છે ગમે ઈ અને બધા કચરો ફેંકીને જતા રહે। અહીંયા સાપ ને બધું પણ નીચે એટલું બધું ફરતું હોય છે ને કે ક્યારે પણ આ જો અહીંયા ખાલી છે જગ્યા, અહીંયાથી કોઈ પણ બહાર નીકળી શકે, કોઈ પણ અંદર આવી શકે, ચોરો પણ આવીને રહેતા હોય છે ઘણીવાર। अच्छा અહીંયા ચોરો રહે છે? હા, ઘણીવાર અહીંયા કોઈ પણ રાતના કોઈ પણ આવીને રહીને જતું રહે છે, કંઈ ખબર નથી પડતી છે ને। બધા જ નહીં થવાના બધા જ કૃત્ય અહીંયા થાય છે એટલે પબ્લિક અહીંની કંટાળી ગઈ હતી, ના છૂટકે આજે ફોટા સાથેની અરજી આજે આપણે કમિશનર સાહેબ અને ચેરમેન સાહેબને આજે રૂબરૂ મેં જાતે જઈને આપી છે કે ભાઈ આ વસ્તુ સિચ્યુએશન થઈ રહી છે, સાહેબ તમે એકવાર વિઝિટ કરાવો અહીંયા। નળમાંથી નીકળે છે દેશી દારૂનો આથો। રાજકોટ મનપાના લોક દરબારમાં સ્થાનિકોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે। મનપાના લોક દરબારમાં સ્થાનિકોની આ રજૂઆત હતી। વોર્ડ નંબર 15માં યોજાયો હતો મનપાનો લોક દરબાર। સ્થાનિકોએ કહ્યું કે નળમાં દેશી દારૂનો આથો આવે છે। નળમાંથી પાણીના બદલે દેશી દારૂનો આથો આવે છે અને લોક દરબારમાં દેશી દારૂનો પ્રશ્ન જોરશોરથી ઉઠ્યો છે। વોર્ડ નંબર 15 દેશી દારૂનો હબ છે તેવું સ્થાનિકો પણ આરોપ લગાવી રહ્યા છે। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે। એ લોકો આવે છે પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે એમ। તો વોર્ડ નંબર 15ના રહીશોની લોક દરબારમાં રજૂઆત, સ્થાનિકોની આ રજૂઆત સાથે દાવો પણ છે અને જે બાદ વિપક્ષ નેતા પણ બોલ્યા છે કે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે વિપક્ષ નેતા સાગઠિયા પોતાના જ વોર્ડમાં દારૂનું વેચાણ થતું હોવાનો સ્વીકાર કર્યો છે। વિપક્ષ નેતા સાગઠિયાએ હપ્તાખોરીનો પણ આક્ષેપ લગાવ્યો છે। પોલીસ દરોડા બાદ કલાકમાં ફરી હાટડી ચાલુ થઈ જાય છે। દરોડા પાડે ત્યાં સુધી બંધ રહે છે પરંતુ ત્યારબાદ ફરી ધમધમવા લાગે છે। આશ્ચર્યની વાત તો એ છે કે તાજેતરમાં જ રાજકોટ પોલીસે શહેરમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે, કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે। એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને હપ્તાઓ દારૂ વેચવાનું, બનાવવાનું બધું જ અને પીવા સહિતનું।
તો આશ્ચર્યની વાત તો એ છે કે તાજેતરમાં જ રાજકોટ પોલીસે શહેરમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવાની કાર્યવાહી કરી. જો કે એ કાર્યવાહી નાટક જ લાગ્યું, કેમ કે મેયર સામે જ સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે. આ દારૂ વેચાય છે, પોલીસની એક નજર જ વેચાય છે દારૂ ખુલ્લે આમ જ. દારૂ વેચેલા બધા વિસ્તારોમાં બધાને તકલીફ તો પડવાની છે, એની વાસને એના હાથાની બધાને તકલીફ તો રહેવાની છે. પરિસ્થિતિ તમે કુબલિયાપરા જોઈ લ્યો, બીજા વિસ્તાર તમે જોઈ લ્યો, મોટો પ્રોબ્લેમ દારૂ નથી. આજે મોટો મુદ્દો ભાજપના સક્રિય કાર્યકરે એડવોકેટ છે એને મોટો મુદ્દો ઉપાડ્યો વિસ્તારનો. પણ સ્થાનિક લેવલે છે જ, એમાં તો કોઈ છે જ નહીં, બધાને ખબર છે. નળ ખોલો અને દારૂનો આથો નીકળે, આ આક્ષેપ લાગ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમ દરમિયાન. રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં આજે જે છે એ લોક દરબાર યોજાયો હતો. મેયર તમારે દ્વાર નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખુદ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય અધિકારીઓ અને તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હતા. એ જ સમયે એક વ્યક્તિ છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના બાથરૂમમાં તેઓ જ્યારે જાય છે અને નળ ખોલે છે તો એ સમયે જે છે એ પાણી નીકળવાના બદલે દેશી દારૂનો આથો નીકળે છે. આ બાબત કહી શકાય કે કેટલી સત્ય છે તે તો એક તપાસનો વિષય છે, પરંતુ આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક દેશી દારૂ વેચાતો હોવાનું જે છે વાત સર્વસ્વીકાર્ય છે. ખુદ આ જ વિસ્તારના કોર્પોરેટર અને વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જે છે હવે તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે જો આ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોય તો આ વિસ્તારની પોલીસ શું કરે છે, તો આ વિસ્તારમાં મહિલાઓની કેટલી સલામતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે. જો કે અત્યારે તો જે છે એ આક્ષેપ કર્યો છે, આક્ષેપ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ખુદ મેયર સમક્ષ જ જે છે એ સ્થાનિક વ્યક્તિ આક્ષેપ કર્યો છે, ત્યારે હવે પોલીસ છે આ વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચલાવનાર સામે કાર્યવાહી કરે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. રાજકોટમાં દેશી દારૂ અંગે પોલીસે રેડ પાડી હતી. સ્થાનિકો પોલીસે રેડ પાડતા કંઈ જ નથી મળ્યું. દેશી દારૂ કે દારૂના અડ્ડા ન મળ્યા અને બાદમાં એસએમસીની ટીમે રાજકોટમાં દરોડા પાડ્યા અને સ્થાનિક પોલીસના નાટકનો પર્દાફાશ થયો. એસએમસીએ દરોડા પાડ્યા તો દેશી દારૂના અડ્ડા ધમધમતા હતા અને તે મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો છે. તો આજે ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરી પર હવે સવાલ ઉઠ્યા છે, કારણ કે પોલીસ રેડ પાડવા જાય છે તો તેમને દારૂના અડ્ડા નથી મળતા. સવાલ એ છે કે શું એ બુટલેગરોને લિંક મળી ગઈ હતી કે પોલીસ રેડ પાડવાની હતી જેથી તેઓને દારૂના અડ્ડા ન મળ્યા, પરંતુ જ્યારે એસએમસી રેડ પાડે છે ત્યારે તેમને સેંકડો લીટર દારૂનો જથ્થો મળી આવે છે. સવાલો અહીંયા એ જ ઉઠી રહ્યા છે. મોટી વાત એ પણ છે કે રાજકોટ મનપાના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો. વોર્ડ નંબર 15 દેશી દારૂનો હબ હોવાનો લોકો પણ દાવો કરી રહ્યા છે અને ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે. એટલું જ નહીં, લોકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે બાથરૂમના નળમાંથી દેશી દારૂનો આથો નીકળે છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. વગર વરસાદે ખેતરો તરબોળ થયા છે. વગર વરસાદે ખેતરોમાં ભરાયા છે પાણી અને એ પણ જેવા તેવા નહીં, ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ફતેવાડી કેનાલથી પાણી છોડાતા ખેતરો તળાવ બન્યા છે. પાણી છોડાતા ડાંગરનો પાક ડૂબી ગયો છે. ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી શક્તિ અને સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને પાણીની આ શક્તિ આપ જોઈ શકો છો. પાણીનો આ પાવર આપ જોઈ શકો છો કે ખેતરોને તરબોળ કરી નાખ્યા છે. ચારેકોર પાણી છે, જમીન ક્યાં તે શોધી રહ્યા છે ખેડૂતો. બાવડાના ચિયાડા, ઝેકડા, રૂપાલ અને સિંગરેજના ખેડૂતો જમીનમાં અત્યારે જે પાણી ભરાયા છે તેનાથી મુશ્કેલી વેઠી રહ્યા છે. અંદાજિત 2000 વીઘા જમીનમાં ફતેવાડી કેનાલના પાણી ફરી વળ્યા છે. ડાંગરનો પાક, રોપણી, તમામ ખર્ચો અત્યારે માથે પડ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવનું ધરું, બિયારણ, ખાતર, મોંઘી મજૂરી ચૂકવી અને ડાંગર રોપી હતી, પરંતુ સર્વત્ર પાણી ફરી વળ્યા છે અને કેનાલ ઉગી નીકળેલી વનસ્પતિ જે તેનો નિકાલ નથી થયો. તંત્ર દ્વારા ખેડૂતો અત્યારે જે તંત્રએ આ મુશ્કેલી આપી છે તેથી ખેડૂતો પરેશાન છે. ફતેવાડી કેનાલ સફાઈના અભાવે અત્યારે ખેડૂતો ફરી ડાંગરની રોપણી કરવાની નોબત આવી છે.
તો આ અંગે જ આપણે વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને ગૌતમ પાસેથી વધુ વિગત મેળવીએ. જી ગૌતમ, વગર વરસાદે ખેતરો પાણી છે, કેટલું નુકસાન ખેડૂતોને? ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે પાણી અત્યારે હાલ ખેતરોની અંદર ભરાયા છે જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. તમામ ખેડૂતોએ હજારો રૂપિયાનો ખર્ચ જે છે તે વાવેતર પાછળ કર્યો હતો, પરંતુ ખર્ચ એળે ગયો છે ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ બાવળા તાલુકાના ખેડૂતોનું થયું છે. પહેલા તો તમે આ દ્રશ્ય જુઓ કે આ જે કોઈ બેટ નથી, આ તમામ ખેડૂતો જે છે એ ખેડૂતોના ખેતરો છે, જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને અહીંયા જોઈએ એટલો વરસાદ પણ નથી થયો છતાં પણ આ ખેતરો બેટમાં ફેરવાયા છે. તેનું કારણ એકમાત્ર છે કે આ ફતેવાડી કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડવાના કારણે કેનાલ જે છે તે ઠેર ઠેર ડેમેજ થઈ છે ને જેના કારણે ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાયા છે. હવે આ ડેમેજ એટલા માટે થઈ છે કે આ પ્રકારની વનસ્પતિ જે છે તે ઉગી નીકળી છે અને વનસ્પતિનો નિકાલ ન કરવાના કારણે આ ખેડૂતો જે છે તેમના રોપેલો પાક જે છે તે એળે ગયો હોય, બળી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે. પ્રત્યેક વીઘાની વાત કરીએ તો એક વીઘામાં તમામ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. 5,000 જેટલો ખર્ચો કર્યો હતો, પરંતુ ખર્ચ તમારી સામે જ છે. એક પણ રૂપિયાની ડાંગર બચી ના હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આ નિર્માણ જે છે તે 4 ગામના તમામ ખેડૂતો તમે જોઈ રહ્યા છો. આ તમામ ખેડૂતો જે છે તે તારાજ થઈ ચૂક્યા છે. તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ આ તમામ ખેડૂતોનું થયું છે. જેમાં ચિયાડા, બાવળા તાલુકાનું જે ચિયાડા ગામ છે તેના ખેડૂતો છે, જેકડાના ખેડૂતો છે, તમામ ગામો જે છે તે 4 થી 5 ગામના ખેડૂતોની 2000 વીઘામાં પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને ઉભો પાક એટલે કે મોલ વાવેતર કર્યું હતું, લઈ ના શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કેટલા રૂપિયાનું પ્રત્યેક ખેડૂતોને નુકસાન થયું છે, કેટલા વીઘામાં આ પાણી ફરી વળ્યું છે. ખેડૂતો સાથે વાત કરીશું. કેટલા વીઘામાં પાણી ફરી વળ્યું છે અને કેટલા ગામોના ખેડૂતો છે? 2000 વીઘાની આજુબાજુમાં પાણી ફરી ગયું છે. આ કેનાલની બેદરકારીના કારણે આ અવારનવાર પ્રોબ્લેમ થતા જ હોય છે અને તોય તંત્ર કોઈ ધ્યાન નથી આપતું. કિરીટસિંહ ડાભી સાહેબ, MLA સાહેબ, ધારાસભ્ય, જેમને રજૂઆત કરી હતી એ લોકોએ રજૂઆત ત્યાં કરી તોય ત્યાંથી તંત્રમાંથી કોઈ આવતું નથી. એ તો એવું કહે છે કે કિરીટસિંહ આવે ને જાય એવું બધું વાતો કરતા હોય છે એ લોકો. અને 4 થી 5 વખત અમે પણ ખુદ આપવા ગયેલા છીએ અરજી ત્યાં આગળ, તો એમને કંઈ નિરાકરણ કરતા નથી. અને આવી અનેક જગ્યા પર તૂટી ગઈ છે અને 2000 વીઘામાં પાણી ફરી ગયું છે. ચોક્કસ, તો 2000 વીઘામાં સંધ્યા પાણી ફરી વળ્યું છે. ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા રૂપિયાનું એક ખેડૂતને નુકસાન થયું છે અને આ કેનાલ ક્યાં ક્યાં ડેમેજ થઈ છે? એક વીઘે 7 થી 8 હજારનું નુકસાન થાય છે. સૌ પ્રથમ તો બિયારણ લાયા છીએ અમે. બિયારણ 2000નું બિયારણ છે. ત્યારે દવા લાયા. દવા પછી 3000 રૂપિયા વીઘે રોપામણ થાય છે. આનું રોપ્યા પછી અમે ખાતર પણ આપી દીધું છે. DAP ત્યાંની 1350 રૂપિયા કિંમત છે એક પર એક ઠેલીના. મારે 8 વીઘા છે, 8 ઠેલી પણ મેં નાખી છે. મારે 40,000 રૂપિયાનું આટલામાં નુકસાન છે પોતાનું. એટલે એવા અનેક ખેડૂતો છે જેને બધાને ડાંગર રોપી દીધી છે. આમાં કાકા, આ કોની બેદરકારીના કારણે આ પ્રકારની સ્થિતિનો સામનો તમારે કરવો પડી રહ્યો છે? આમાં ખાલી અમારી તો વાત એવી છે કે ખાલી તંત્રના બેદરકારી છે. અને એ તંત્ર એટલે કે એરિગેશન વિભાગ જ, જે તે અધિકારીઓ છે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. બાકી આજ સુધી કોઈ અધિકારીઓએ અહીંયા સુધી આપવાની તસ્દી પણ લીધેલી નથી. કોણ અધિકારી કયા ખેડૂત ક્યાંના ગામનો છે એ પણ આ લોકોને હજુ ખબર નથી. ખાલી તંત્રના જે અધિકારીઓ છે ઓફિસમાં એસીમાં બેઠા બેઠા ખાલી એવું કહે છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે. આજે 15 દિવસ થયા, બાકી આ પાણી હટવાનું નામ લેતું નથી કોઈ વાતે. અને અમારો જે ખર્ચો અમે કરી ચૂક્યા છીએ, અમારે કાંઈ વળતર તો નથી જોતું, પણ તંત્ર આની ઉપર જો ધ્યાન આપે તો અમે ફરીને અમારું જે મોંઘા ભાવનું બિયારણ વાવીએ છીએ એની ઉપજ અમને સારી એવી મળે તો અમે ખુશ છીએ. ચોક્કસથી તો ખેડૂતો ખુશ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. અત્યારે ખેડૂતો જે છે તે ઠેર ઠેર પોતાના ખેતરની અંદર આ પ્રકારે બાખું પાડી રહ્યા છે ને એના કારણે પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો તો એવા પણ જોયા અમે કે જેમને ડીઝલના મારફતથી મશીન મૂકવાય અને પાણી કાઢવાની નોબત આવી રહી છે. આવું કેમ કરવું પડી રહ્યું છે? આ પાણી વધારે આવવાથી આ બધું કરવું પડે અમારે નિકાલ કરવા માટે, કારણ કે તંત્ર કોઈ ધ્યાન આપ્યું નથી. આ પાણી એમના બેદરકારીથી આવી ગયું છે. એટલે હવે અમે ખેડૂત જાતે સ્વ ખર્ચે બધું નિકાલ કરવી છે પાણીનો. તંત્ર નથી કામ કરતું? તંત્ર કોઈ કામ કરતું નથી.
તો સંધ્યા, જે પ્રકારે આ તમામ ખેડૂતો જે છે ખેડૂતોએ રજૂઆત કરી છે, તંત્ર સાંભળતું નથી અને તેના કારણે ખેડૂતો પરેશાન છે. જાતે પાણી કાઢવાની નોબત આવી રહી છે. આ 1 વીઘા નહીં પરંતુ 2000 જેટલા વીઘાની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. 100 જેટલા ખેડૂતો જે છે તેમને વાવેતર કરી ચૂક્યું હતું, પૈસાનો ખર્ચ કર્યો હતો પરંતુ ખર્ચ એળે ગયો છે. તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે આ તંત્ર ક્યારે જાગે છે, ફતેવાડી કેનાલમાંથી આ પ્રકારની જે વનસ્પતિનો નિકાલ ક્યારે થાય છે, આ તમામ પ્રકારના સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે. પરંતુ ખેડૂતો પરેશાન છે, એ વાત તો ચોક્કસ છે. બિલકુલ ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.